ટેકાના ભાવે ખરીદીની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય પર અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પહોંચ્યા। બાજરી, જુવાર અને મકાઈના ટેકા ભાવે વેચાણમાં થતી મુશ્કેલી અંગે નારાજગી દર્શાવી। સરકારે અચાનક લીધેલા નિર્ણયથી ખેડૂતો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે। જણસી લઈને આવેલા ખેડૂતોને વેચાણ વગર જ પાછું જવું પડ્યું છે। વરસાદની આગાહીને પગલે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે। કોઈપણ મર્યાદા વગર ખરીદી ફરી એક વખત શરૂ કરવાની ખેડૂતોની માંગ છે। સાબરકાંઠા જિલ્લાની અંદર 1 તારીખથી બાજરીની ખરીદી ચાલુ કરેલી અને એ બાજરી જે મેસેજ આવ્યો 2 હેક્ટર ને 64 પોઈન્ટ જે બાજરી તોલવાની હતી 7381 કિલો। જ્યારે 2 તારીખ સેન્ટર ઉપર ગયા ત્યારે સરકારે રાતોરાત એવો કોઈ જીઆર કરી દીધો કે સરકારને કોઈ સપનું આવ્યું, મંત્રીશ્રીને કોઈ રાત્રે સપનું આવ્યું અને એમને 100 મણ બાજરી ખરીદવાની વાત કરી। સેન્ટર ઉપર ખેડૂતો પોતાના 3 ટ્રેક્ટર લઈને ગયેલા, ત્યાં સેન્ટર ઉપર બાજરી ખરીદાઈ નહીં। એટલે કિસાન સંઘના અમારે ફોન આવ્યો, અમે સેન્ટર ઉપર ગયા અને ખેડૂતોને 100 મણ બાજરી ખરીદીને પાછળ જે બીજો ટ્રેક્ટર પાછો જવાનો વારો આવ્યો। જે ભાડાનો ટ્રેક્ટર લઈને આવેલા એની મજૂરી ગણો, જે ટેકાના ભાવ કરતા પણ મોંઘું પડેલું 7ની તારીખમાં। અમને જે બાજરી ખેડૂતનું રજીસ્ટ્રેશન થયેલું છે એ પૂરેપૂરી બાજરી સરકાર ખરીદેલ છે। સરકારશ્રીએ ટેકાના ભાવે ખેત ઉત્પાદન લેવા માટેનો અગાઉ પરિપત્ર હતો એમાં સુધારો કરી અને જે ઉત્પાદન એના કરતા પણ ઓછું। હાલની સરકાર ખરેખર ખેડૂતના વિરોધી છે। બાજરીનું પહેલા 1 હેક્ટરે 142 મણ લેતી અને એના માટે કોઈ નિયંત્રણ હતું, જ્યારે અત્યારે એક ખેડૂત ફક્ત 2000 કિલો એટલે 100 મણ બાજરી લેવાની કરી છે। આ અંગે સરકાર ખેડૂતોનો વિરોધ હોય, આ વિરોધ દૂર કરવા માટે અમે બધા ખેડૂતો આવ્યા છીએ। ટેકાના ભાવે જે મકાઈ, બાજરી અને જુવારની ખરીદી કરવાની હતી, પહેલે એની કોઈ લિમિટ નથી। સરકારે રાતોરાત લિમિટ કરી નાખી કે બાજરી 100 મણ, મકાઈ 75 મણ અને જુવાર 50 મણ લેવાય છે। અત્યારે ખેડૂતે બાજરી, મકાઈ અને જુવાર પકવી છે એટલે ખેડૂતોને આશા હતી કે અમારી મકાઈ, બાજરી, જુવાર સરકાર ખરીદવાની છે, અમને પોષણનો ભાવ મળશે તો અમારા બજારમાં જે કામ છે થવાના છે। પણ સરકારે પરિપત્ર કરીને ખેડૂતોની કમર તોડી નાખી છે। આ સરકારે રાતમાં કોથળામાંથી બિલાડું કાઢીને ખેડૂતોને મજબૂર કરી નાખે છે। સરકાર જેમ રાતોરાત જે પરિપત્ર બદલી શકતી હોય તો રાતોરાત ફરી પરિપત્ર બદલી અને ખરીદીનો પુરવઠો પૂરેપૂરો લે એવી અમારી માંગ છે અને ગમે તેમ કરીને ગમે તે રીતે ખરીદી ચાલુ કરે કાલથી, કેમ કે વરસાદી વાતાવરણના લીધે બાજરીનો માલ બારે પડેલો છે, બગડશે તો એની જવાબદારી સરકારની રહેશે।